ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે બધી મજાક બનતો હોય એવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના ભચાઉમાંથી સામે આવ્યો છે. ભચાઉના ચોપડવા પુલ પાસે બુટલેગરે એલસીબીની ટીમ પર જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બુટલેગરની સાથે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતી. આ ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને મિતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરાયો છે. પોલીસ કોન્સ્ટેબલ મિતા ચૌધરી રીલ્સ બનાવવાની શોખીન હોવાનું તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાગી રહ્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ભચાઉના ચોપડવા પુલ પાસે પોલીસ પર થાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે વાહન અટકાવીને તેની તપાસ પણ કરી હતી. આ તપાસમાં મિતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા તે જ કારમાં સવાર હતા. યુવરાજસિંહ જાડેજા એ ચિરેનો બુટલેગર હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે મિતા ચૌધરી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ હોવાની વાત સામે આવી છે. આ બંને મળીને દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોલીસની i20 અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું. બુટલેગરના કારમાંથી દારૂની 16 બોટલ અને બિયરનું કેન મળી આવ્યું હતું. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મિતા ચૌધરી લાઇફસ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે. તેમના સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ અને વિડીયો બનાવ્યા હોય તેવું દેખાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પહેલા પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.